છલ કર્યો છે, પણ હવે હું પથ્થર બન્યો છું, તમે આગલા જન્મની અંદર શું બનવાનો છો કોઈ નક્કી તો નથી. પણ એ જ બીજા જન્મની અંદર વૃક્ષ રૂપે અવતર્યા, તુલસી બન્યા, અને એ જ તુલસી દલ જ્યાં સુધી પરમાત્માની પૂજામાં ન હોય તો આજે પણ કોઈ પૂજા સંપન્ન થતી નથી. એ સંકલ્પ પરમાત્માને જ્યારે શાલિગ્રામની પૂજા તમે શાલિગ્રામ ભગવાન સ્થાપિત કરો તો નીચે તુલસી દલ હોય. તમે શાલિગ્રામ ભગવાનને સ્થાપિત કરી દીધા પછી ઉપર પણ તુલસી દલ ચડાવવામાં આવે. તુલસી દલ એ નીચે અને ઉપર, બીલીપત્ર શિવ ઉપર જ ચડે. કોઈ પુષ્પ છે તો ભગવાનના મસ્તક ઉપર જ ચડે. પગની નીચે કોઈ પુષ્પ જોવા મળશે નહીં. કાં તો ચરણ ઉપર ચડે, કાં તો મસ્તક ઉપર ચડે. પણ તુલસી દલ એક એવું છે કે શાલિગ્રામના નીચે પણ એને આસન રૂપે એને આપવું જોઈએ, અને શાલિગ્રામ ઉપર પણ તુલસી દલ ચડાવવા જોઈએ. આ પરમાત્માની પૂજા છે, અને એ પૂજા આપ કરવા માટે જઈ રહ્યા છો. સુંદર મજાનો આ ગત વર્ષ પરમાત્માની જે કંઈ પણ પૂજા પાઠ જપ તપ આપણે કર્યા, ઘણા બધી પૂજાઓ થઈ, ભાગવત સપ્તાહો થઈ, અને આ નવું વર્ષ પ્રારંભ થયું ને પહેલી વખત આપણે બધા ભેગા મળીને આ પૂજા કરવા માટે જઈ રહ્યા છીએ. અને પરમાત્માને રાજી કરીએ છીએ કેનાથી ને કેનાથી કરવાના છે? અને તુલસી શું છે? હમણાં જ કીધું.